गुजरात की वडोदरा महानगर पालिका के मुख्य कार्यालय में बाढ़ के बाद आज पहली सामान्य सभा का आयोजन किया गया, जिसमें वडोदरा शहर को बाढ़ में आई दिक्कतों पर जमकर सवाल उठाए गए। इस मौके पर बाढ़ में मारे गए लोगों को श्रद्धांजलि भी दी गई। साथ ही उनके लिए 2 मिनट का मौन रखा गया। मौन के बाद विपक्ष ने तो ये मुद्दा जोरों शोरों से उठाया ही। भारतीय जनता पार्टी के नगर सेवक मनीष पगार ने भी जमकर वडोदरा महानगर पालिका के चुने हुए जनप्रतिनिधियों और पदाधिकारियों पर हल्ला बोल किया। 7.5-8 વર્ષ થયા 8.5 વર્ષ થયા કોર્પોરેટર થયા। હંમેશા પ્રજા માટે અવાજ ઉઠાવ્યો જ છે। ગત 22 તારીખ સભા હતી। સભાના પહેલા કાર્યાલય પર સંકલન હતી। એ સંકલનમાં આદરણીય મેયરશ્રી, આદરણીય ચેરમેનશ્રી, ભારતીય જનતા પાર્ટીના 2 મહામંત્રીશ્રીઓ એમની સમક્ષ અને બધા કાઉન્સિલરો બેઠા હતા। એમની સમક્ષ હું કહું છું કે ભાઈ, હું પાણી પુરવઠા સમિતિમાં અધ્યક્ષ હતો, 2.5 વર્ષ રહ્યો। મારો થોડો ઘણો અભ્યાસ છે। તમે જેટલું બને એટલું વહેલું પાણી છોડવા મારો, કેમ કે આગાહી પણ 10-10 દિવસથી અંબાલાલ કાકા પણ કરતા હતા, આપણું મેટ ડિપાર્ટમેન્ટ પણ કરતું હતું, બધા ડિપાર્ટમેન્ટોની આગાહી હતી। તો મારે આજે એમને એ પૂછવું છે કે તમે 24મીએ પાણી છોડ્યું, તો તમે 22મીથી 22-23 કેમ નહીં છોડ્યું અને અમારી રજૂઆતો કેમ નથી સાંભળતા? ઠીક છે, મારે એમને એ જ કહેવાનું હતું કે ભાઈ, તમે જે 5 મુખ્ય પદાધિકારી છો, મેયર છે, ચેરમેન છે, ડેપ્યુટી મેયર, દંડક, નેતા, તમને પાર્ટીએ મુખ્ય જવાબદારી આપી છે। આ તો પાડાના વાંકે પખાલીને ડામ એવી વાતો છે કે બધા કોર્પોરેટરોને દોષી કરે છે। આજે અમે 10-10 વર્ષથી લોકોમાં વિસ્તારોમાં જઈએ છીએ, લોકોને પ્રશ્નોને વાચા આપીએ છીએ। તો આજે જો તમે લોકો જવાબદારી ના લો ને કોર્પોરેટરો પર નાખો તો તેનો કોઈ અર્થ નથી। આ બધાએ જવાબદારી એમને સ્વીકારવી જોઈએ કે ભાઈ, આ આપણે કઈ રીતની ભૂલ છે। આજે તમે જાણો છો કે મારો વિસ્તાર, મારો પૂરેપૂરો વિસ્તાર આજે પરશુરામ ભટ્ટાથી સૂર્યા પેલેસ હોટેલથી ચાલુ કરું તો બિલ ગામ સુધીનો મારો પૂરો વિસ્તાર 95% વિસ્તાર મારો નદી કાંઠાનો વિસ્તાર છે। દબાણોની રજૂઆતો કરી, આ પહેલા ગયા ટર્મમાં પણ આ દબાણોની રજૂઆતો કરી હતી કે ભાઈ 4-4, 5-5 ટાવરો નદીમાં ઊભા હોય, હોટલો નદીમાં ઊભી થઈ જતી હોય। અત્યારે આરસી પટેલ એસ્ટેટમાં બિલ્ડરો ત્યાં દિવાલો બાંધી દેતા હોય, બિલ્ડરો 6-6, 7-7 ફૂટ દબાણ ભરાણ કરે, તો તમે હાઈ ફ્લડ લેવલનો શું અભ્યાસ કર્યો? તમે રજા ચિઠ્ઠી આપતી વખતે સામેની 100 સોસાયટીનો કેમ વિચાર નહીં કર્યો? મિત્રો, આજે મારી પરિસ્થિતિ એવી છે કે મારાથી વોર્ડમાં નથી જવાતું, ત્યાંની બહેનોની હાલત નથી જોવાતી, બહેનો પાસે કપડાં નથી, લોકો પાસે ખાવાનું નથી। અમે જો આવા સમયે લોકોને કશું ના પહોંચાડી શકીએ, જો અમને કશું ના મળે, મારો ધારાસભ્ય એવું કહેતો હોય કે મને બોટ નથી મળતી, તો તમે વિચારી શકો છો કે કોર્પોરેટરને શું મળવાનું હતું। અને આજે સૌથી વધારે ગાળો અમારે ખાવાની, લોકો મા બહેનની ગાળો અમને દે, અમારો શું વાક? અમે તો તંત્ર પાસે માંગણી કરેલી, અમે તો સભામાં રજૂઆતો કરેલી, અને એની સાથે મેં આજે એવું પણ કહ્યું છે કે હવે ઓડિયો વિડીયો કરો, જે સાચું બોલે છે કોર્પોરેટરો, જેમણે રજૂઆત કરી પણ તમે નહીં સાંભળી, તમે કાને ના લીધી। અમે તો રજૂઆત કરી હતી, ગઈ સભામાં પણ તમારી પાસે મારી બાઇટ હશે, ત્યારે પણ મેં કીધું હતું કે શું વરસાદ તમને પૂછશે કે આજે 15 ઇંચ પડું, આજે 12 ઇંચ પડું, અને આજે માર ખાવાનો અમારે, લોકોમાં જવાની તકલીફો સહેવાની આજે અમારે? અરે સાહેબ, મારી આખી બધી વસાહતો પાણીમાં હતી, અમે પાણીની બોટલ એમના સુધી ના પહોંચાડી શક્યા, આજે એનો દુઃખ છે, અને આ પાપમાં અમને પણ ભાગીદાર બનાવો છો। તમે એવું કીધું કે 5 હોદ્દેદારો નિષ્ફળ છે। સાચી જ વાત છે ને। જવાબદારી પાર્ટીએ કોને આપી? મને આજે કહો, મેયર, ચેરમેન, ડેપ્યુટી મેયર, તમે લોકો કમિશનર જોડે બેસો છો, તમે નિર્ણય લો છો, તમે સ્ટેન્ડિંગના સભ્યો, તમે બધા। શહેરની જવાબદારી જો પાર્ટીએ તમને મુખ્ય લોકોને આપી હોય, અને આજે તમે અમને જ્યારે તકલીફ પડે ત્યારે ખાલી સંકલનોમાં બોલાવવાના, એનો કોઈ અર્થ ખરો? અને સંકલનોમાં બોલાવો છો તો અમારી વાતો સાંભળો ને ભાઈ, અમારી વાતો ધ્યાને લો। ઠીક છે, અમારામાં એ આવડત નહીં હોય કે અમે સંકલનમાં કે પેલા બીજા બધા પદાધિકારીમાં નથી આવતા, નહીં હોય આવડત અમારામાં, પણ તમને પદ મળ્યા છે તો એક સિનિયર કાઉન્સિલર, બીજી ટર્મનો કાઉન્સિલર કોઈ વિષય કહેતો હોય પ્રેમથી, તો તમે સાંભળીને એનું ઇમ્પ્લિમેન્ટેશન તો કરો। દબાણો દૂર કરવામાં નહીં આવે તો આંદોલનો શું જે કરવું પડે બધું જ કરવામાં આવશે। એ મારો વિષય નથી, મારો વિષય એ નથી, મારો વિષય એમની જવાબદારીનો વિષય છે।